નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। તો જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। મિત્રો, આ સમાચાર જોતા પહેલા વિડીયોને એક લાઈક કરી દેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। આજના સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 15,000 થી વધારે બેંક કર્મીઓ તારીખ 27ના હડતાલ ઉપર આવી રહ્યા છે અને સોમથી લઈને શુક્ર એમ મિત્રો 5 દિવસનું સપ્તાહ કરવાની પણ માંગ સાથે એલઆઈસી શેર બજાર રિઝર્વ બેંકમાં અમલ પણ બેંકોને ઇનકાર કરવામાં આવ્યા છે। એટલે કે મિત્રો હડતાલના પગલે સળંગ 4 દિવસ બેંકો બંધ રહેશે। તો બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા। બાળકોને હવે મોબાઈલ અને માનસિક કેન્સર વધી રહ્યા છે, ત્યારે મિત્રો વાલીઓ માટે ચેતવવા જેવા 4 શોકિંગ કિસ્સા આવ્યા સામે। એટલે કે મિત્રો ઓસ્ટ્રેલિયા પછી હવે બ્રિટન પણ સોશિયલ મીડિયા પર પ્રતિબંધની તૈયારીમાં છે। એટલે કે હવે જે બાળકો મોબાઈલ વાપરી રહ્યા છે એ મિત્રો હવે સંપૂર્ણપણે બંધ કરવાની તૈયારીમાં છે। ત્યારબાદ મિત્રો સપ્તાહના છેલ્લા દિવસે શેર બજાર ડગમગી ગયું। રોકાણકારોને આજે 7 લાખ કરોડનું નુકસાન થયું, જ્યારે મિત્રો રૂપિયો પણ ગગડ્યો। બીજા એક મોટા સમાચારની વાત કરવામાં આવે તો ધાર્મિક સ્થળોની મિલકતો પર પૂજારીઓના અધિકારોને લઈને ગુજરાત હાઈકોર્ટે એક અત્યંત મહત્વનો ચુકાદો આપ્યો છે। એટલે કે મિત્રો મંદિરોમાં પૂજા સેવા કરનાર વ્યક્તિ માત્ર ભગવાનના સેવક છે, પરંતુ જમીન કે મિલકત પર પોતાનો માલિકી હક સાબિત કરી શકશે નહીં। એટલે કે ગુજરાત હાઈકોર્ટે એક નોટિસ ફટકારી છે। ત્યારબાદ મિત્રો ભરૂચ બાદ હવે મિત્રો ગોધરામાં પોલીસ ભરતીની દોડમાં યુવક ઢળી પડ્યો। પિતાની નજર સામે જ દીકરાનું થયું મોત। હવે જોઈ લઈએ મિત્રો જબરજસ્ત તેજી સામે આવી છે, ત્યારે મિત્રો સોનાના ભાવમાં પણ 4,000 રૂપિયા તો ચાંદીના ભાવમાં 12,000ની ઉથલપાથલ જોવા મળી। મિત્રો મીડિયા રિપોર્ટ મુજબ જો અમેરિકન ટેરિફ અને મધ્ય પૂર્વમાં તણાવ વધુ વધશે તો મિત્રો વર્ષ 2026માં પણ સોનું 1,90,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામ સુધી પહોંચી શકે છે, જ્યારે મિત્રો ચાંદી પણ 3,20,000 થી લઈને 3,94,000 સુધી જઈ શકે છે। હાલ અત્યારે મિત્રો ગુજરાત વાસીઓ માટે બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવ્યા। ઓટોમોબાઈલ અને ફાર્મા હબ તરીકે જાણીતું સાણંદ હવે મિત્રો સ્પેસ ટેકનોલોજીનું કેન્દ્ર બનશે। અહીંના મિત્રો ખોરજ ઇન્ડસ્ટ્રીયલ એસેન્ટમાં અજેન્ટા સ્પેસ દ્વારા 500 કરોડના રોકાણ સાથે દેશની પ્રથમ પ્રાઇવેટ ઇલેક્ટ્રો આર્ટિકલ પેલોડ ફેક્ટરીનું મિત્રો ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। ત્યારબાદ મિત્રો ખેડૂતોને લઈને એક મહત્વના સમાચાર સામે આવ્યા છે। ગુજરાતમાં માવઠાની આગાહી આવી સામે, જ્યારે મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ તથા ઉત્તર ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા અને ઠંડી વચ્ચે હવે મિત્રો ખેડૂતો અને લોકો માટે ચિંતાજનક સમાચાર આવ્યા છે। એટલે કે મિત્રો ઉત્તર ભારતમાં પશ્ચિમી વિપક્ષ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના સક્રિય થવાની શક્યતા, જેને લઈને મિત્રો ભારતીય હવામાન વિભાગે ફરી એકવાર મિત્રો રાજ્યના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે, જ્યારે મિત્રો ગુજરાતના બનાસકાંઠા અને પાટણ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવો કમોસમી વરસાદ પડી શકે છે, જ્યારે મિત્રો આ બાજુ કચ્છ જિલ્લામાં સહિત સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટા છવાયા ભાગોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે માવઠું થવાની પણ સંભાવના રહેલી છે। જો મિત્રો ફરી એકવાર મિત્રો આ માવઠું પડશે તો ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની પણ ભીતિ સામે આવી રહી છે। બીજા સૌથી મોટા સમાચારની વાત કરવામાં આવે તો દાહોદ જિલ્લામાં કંપનીના જ કર્મચારીઓએ MGVCLનું 14.76 કરોડનું કરી નાખ્યું, જ્યારે મિત્રો 1,609 મીટરોના સીલ તોડી નાખ્યા અને 10.71 કરોડ તો સ્માર્ટ મીટરોમાં પણ ચેડા કરી નાખ્યા, જ્યારે મિત્રો 4.048 કરોડ વીજ ચોરી આચરી। ગુજરાતના તમામે તમામ ખેડૂતો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો, ન કે આવનારા સમયમાં હવે ટૂંક જ સમયમાં 22મો હપ્તો એટલે કે 2000નો હપ્તો તમારા ખાતામાં નહીં આવે, કારણ કે મિત્રો હવે તે ખેડૂતોને સરકારે મિત્રો સાવધાન કરી દીધા છે। એટલે કે પીએમ કિસાનનો 22મો હપ્તો મેળવવા
હવેથી મિત્રો ફાર્મર આઈડી ફરજિયાત કરવામાં આવ્યું છે અને મિત્રો રજીસ્ટ્રેશન પ્રક્રિયા હવે દરેક ખેડૂત ખાતેદાર માટે 11 આંકડાનો યુનિક ફાર્મર આઈડી બનાવવાનો ફરજિયાત કરવામાં આવ્યો છે। જો ખેડૂત આ રજીસ્ટ્રેશન નહીં કરાવે તો મિત્રો આગામી હવે ટૂંક જ સમયમાં 2000 નો પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો તમારા ખાતામાં નહીં આવે। ત્યારબાદ મિત્રો 24 કલાકમાં ગુજરાતમાંથી ત્રીજા પોલીસ કર્મીનો આપઘાત જોવા મળ્યો। ગાંધીનગરમાં હેડ કોન્સ્ટેબલે ગળે ફાંસો ખાધો। ઝારખંડમાં મોત બનીને ત્રાટક્યા જવાનો, જ્યારે 36 કલાકમાં 21 નક્સલીઓને ઠાર કર્યા। 2 કરોડનો ઇનામી અનોલને પણ ખાત્મો કર્યો। ત્યારબાદ મિત્રો જમ્મુ કાશ્મીરથી લઈને હિમાચલ સુધી આંધી તોફાન સાથે મિત્રો હિમવર્ષાની પણ આગાહી કરવામાં આવી। ફાઇટરોને અસર, મુસાફરો અટવાયા। જ્યારે મિત્રો ઉત્તર ભારતના હવામાનમાં મોટો પલટો આવ્યો। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે મિત્રો પહાડી રાજ્યોમાં ભારે હિમવર્ષા અને મેદાનો વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે। જ્યારે મિત્રો ભારતીય હવામાન વિભાગે આગામી 24 કલાક માટે ઓરેન્જ અને યેલો એલર્ટ પણ જાહેર કર્યું છે। ઇન્દોર બાદ હવે મઉમાં દૂષિત પાણીનું તાંડવ જોવા મળ્યું, જ્યારે મિત્રો 19 બાળકો સહિત 25 બાળકો બીમાર જોવા મળ્યા અને મિત્રો ઘેર ઘેર માંદગીના ખાટલા જોવા મળ્યા। જ્યારે કમળો, પીળીઓ અને ટાઇફોઇડ જેવી ગંભીર બીમારીઓને ઝપેટમાં આ ઘટનાના પગલે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ જામ્યો છે। બીજા એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે, ત્યારે મિત્રો ગુજરાતના ગ્રામીણ વિસ્તારોમાં વસતા મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે મિત્રો મુખ્યમંત્રીએ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે અને મિત્રો ગુજરાત ગ્રામ્ય ગૃહ નિર્માણ બોર્ડની આવાસ યોજનાના લાભાર્થીઓ માટે વન ટાઈમ સેટલમેન્ટ યોજના મિત્રો અમલી બનાવવાનો નિર્ણય લેવાયો અને મિત્રો આ યોજના અંતર્ગત બાકી હપ્તા પરનો દંડીય વ્યાજ સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। એટલે કે મિત્રો વ્યાજ માફીની વન ટાઈમ સ્કીમ હવેથી મિત્રો મકાન માલિક બનવાનું પણ સપનું થશે સાકાર। મિત્રો કહેવાય છે કે ભાઈ બહેનનો સંબંધ અતૂટ હોય છે, પરંતુ મહીસાગર જિલ્લામાંથી એક એવી ઘટના સામે આવી છે જેણે મિત્રો લોહીના સંબંધોને લજવ્યા છે। એટલે કે મિત્રો પોતાની પ્રેમિકાના ગીરવે મૂકેલા દાગીના છોડાવવા માટે મિત્રો એક ભાઈએ પોતાની સગી બહેનના ઘરે મિત્રો હાથ સફાયો કર્યો હતો। ત્યારબાદ મિત્રો અમદાવાદ એરપોર્ટ પર હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું, જ્યારે મિત્રો મુસાફરોને 3 કલાક વહેલા પહોંચવા સૂચના આપવામાં આવી અને મિત્રો 26 થી લઈને 31 જાન્યુઆરી સુધી સુરક્ષા એજન્સીઓ દ્વારા વધારાની તકેદારી રાખવામાં પણ આવશે। ત્યારબાદ મિત્રો શંકરાચાર્ય વીએસ યુપી સરકારના વિવાદમાં અન્ય સાધુ કથા વાચકોની પણ એન્ટ્રી જોવા મળી, જ્યારે મિત્રો ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં માઘ મેળામાં મૌની અમાસના દિવસે શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરના નંદ અને મિત્રો મેળાના તંત્ર વચ્ચે વિવાદ થયો હતો, પરંતુ મિત્રો આ ઘટના બાદ દેશભરના સાધુ સંતો અને રાજકીયના લોકોની પ્રતિક્રિયા સામે આવી છે। તો મિત્રો આજના છેલ્લા સમાચારની વાત કરવામાં આવે તો જૂનાગઢ એલસીબીના સ્ટાફે મિત્રો ઉપાડી લઈને 5 વેપારીઓને માર્યાની રાવ સામે આવી। આંતરરાષ્ટ્રીય મોબાઈલ વેચતા હોવાની શંકાથી વેપારીઓએ ગુપ્ત ભાગે વીજ શોક આપ્યાનું જણાવ્યું હતું, જ્યારે મિત્રો તપાસ બાદ કાર્યવાહી થશે અને એસપીની જાહેરાત કરી છે। તો મિત્રો આ સાથે જ આ સમાચાર અહીંયા સમાપ્ત કરવામાં આવે છે। મિત્રો ડેલી આવા સમાચાર જોવા માટે આપણી યુટ્યુબ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં।